વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં રહેવાનું. ઓકે, ચાલો. લાસ્ટ લેક્ચરની અંદર શું આપણે વાત કરી હતી પહેલા એ ડિસ્કસ કરીએ. શું વાત કરી હતી યાદ કરો? યસ, VSEPR નો જે સિદ્ધાંત હતો અણુની રચના સમજવા માટેનો એ આપણે પૂર્ણ કર્યો હતો. એવેન્જર નામનું એક કોષ્ટક પણ જોયું હતું, બરાબર ને? આપણા માટે બહુ અગત્યનું હતું. પછી ઉદાહરણોની પણ આપણે પ્રેક્ટિસ કરી હતી, રાઈટ? ચાલો, ત્યાર પછી હવે આપણે આગળ વધતા આજે જે ભણવાનું છે એ છે બંધની ધ્રુવીયતા અને દ્વિધ્રુવીય ચાક માત્રા. હવે આ એક ટોપિક તમે ફિઝિક્સની અંદર ભણેલા છે, બરાબર, પણ કેમેસ્ટ્રીની અંદર કઈ રીતના ભણવાનો છે એ આજે હું શીખવાડવાનો છું. વિદ્યાર્થી મિત્રો, જે આપણે આજે લેક્ચર જોવાના છીએ એની અંદર બે ક્વેશ્ચનો એવા આવશે કે જે ગુજરાત બોર્ડ પૂરતા તમારે યાદ રાખવાના છે. બાકી કોઈ પણ ક્વેશ્ચન ગુજરાત બોર્ડ પૂરતો આપણો કામનો નથી. એમાંથી કોઈ થિયરી આ મોસ્ટ ઓફ પૂછાતી નથી. બધું ક્યાં કામ લાગશે? MCQ અને શોર્ટ ક્વેશ્ચનની અંદર. ક્લિયર? તો ચાલો કરીએ મારી સાથે શરૂઆત. મારી સાથે ચાલો. પહેલું છે ધ્રુવીય સહસંયોજક બંધ. ચાલો, આપણે ભણ્યા હતા, યાદ હોય તો તમને. સહસંયોજક બંધ જ્યારે હું ભણાવતો હતો ત્યારે આપણે બે પ્રકાર ભણેલા છીએ ધ્રુવીયતાના આધારે: ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધ. ધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે? તો જો જ્યારે અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો હોય, ક્યારે? પરમાણુ હોય અથવા તત્વ હોય, તત્વના પરમાણુ. કેવા? અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ, એમની વચ્ચે જે બંધ રચાય ત્યારે બંધમાં ધ્રુવીયતા નિર્માણ થાય. અને ધ્રુવીયતા શું છે મેં તમને ત્યારે કીધું હતું. શું છે? તો બંધના ઇલેક્ટ્રોન ખેંચાયેલા રહે કોઈ એક પરમાણુ તરફ, જેને ધ્રુવીયતા કહેવાય. તો જો આવા બંધને શું કહેવામાં આવે? ધ્રુવીય સહસંયોજક બંધ. વ્યાખ્યા ક્લિયર? કેવા પરમાણુ હોય? જુદા જુદા વિદ્યુત ઋણતા ધરાવતા, અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ, બરાબર. જેમ કે અહીંયા જો HCl નું ઉદાહરણ લીધેલું છે, તો HCl ની અંદર હાઇડ્રોજન અને ક્લોરીન છે. તો હવે કોની બંનેની વિદ્યુત ઋણતા સરખી છે? નહીં સર, ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય. તો બેટા અહીંયા જે આ બંધ બને છે, એક એકની શેરિંગ થઈ, પાર્ટનરશિપ થઈ, એ બંધમાંના ઇલેક્ટ્રોન ક્લોરીન પોતાની તરફ ખેંચે છે. અને ખેંચશે એટલે અહીંયાથી આ રીતનો ફ્લો જશે, બરાબર. અને આપણે આવી રીતના દર્શાવીએ છીએ કેમેસ્ટ્રીની અંદર, Cl. એનો મતલબ એવો છે કે આ બંને જે બંધ બનાવવામાં પાર્ટનરશિપ કરેલા ઇલેક્ટ્રોન હતા એ ક્લોરીન તરફ ખેંચાયેલા છે. આને તમે આવી રીતના પણ દર્શાવી શકો છો, હમણાં મોડર્ન પદ્ધતિ દ્વારા આવી રીતના પણ દર્શાવી શકો. હજી એક રીત છે, H ઉપર પ્લસ અને પ્લસ ડેલ અને Cl ઉપર માઇનસ ડેલ, આ રીતના પણ દર્શાવવામાં આવે છે. માઇનસ ડેલ કેમ? કારણ કે બંધના ઇલેક્ટ્રોન એને પોતાની તરફ ખેંચ્યા છે, મેળવા છે. તો મેળવે એટલે માઇનસ. ક્લિયર? ચાલો, આ થઈ વાત ધ્રુવીય સહસંયોજક બંધની. હવે વાત કરીએ બિન ધ્રુવીય સહસંયોજક બંધ, અથવા એને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. તો શું આવશે? અધ્રુવીય ક્યારે હોય? તો જ્યારે એક જ તત્વના પરમાણુ વચ્ચે બંધ રચાય ત્યારે તેમાં શું? ધ્રુવીયતા જોવા મળે નહીં. અને આવા બંધને શું કહેવાય? અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. ઉદાહરણમાં તમે જોઈ શકો છો H2O2 CH4 હાઇડ્રોકાર્બન. આ હાઇડ્રોકાર્બન અને CH4 એ અત્યારે તમને સમજાશે નહીં, બરાબર. પણ કેમ એવું છે? તો જો અત્યારે આને એક કામ કરો, અત્યારે અહીંયા નહીં સમજો એને, આપણે અહીંયા બીજું એક્ઝામ્પલ લખી દઈએ. H2O2 N2 Cl2 એક જ તત્વના હોવા જોઈએ, છે ને? એક જ તત્વના પરમાણુઓ વચ્ચે રચાતા બંધમાં ધ્રુવીયતા જોવા મળે નહીં, અને એને કેવા કહેવાય? બિન ધ્રુવીય સહસંયોજક બંધ. તો જો આ બંને વસ્તુ તમે ત્યારે પણ શીખી ગયા હતા અને અહીંયા પણ શીખ્યા છીએ. આપણે ધ્રુવીયતા શું છે એ સમજવા માટે આ શીખેલા છીએ. દ્વિધ્રુવીય ચાક માત્ર હજી વાર છે. ક્લિયર? ચાલો, હવે આપણે એ પણ શીખેલા છીએ. પાઉલિંગ માપક્રમ તમે ચેપ્ટર નંબર 3 માં એકદમ વ્યવસ્થિત રીતે ભણીને આવ્યા છો. તો પાઉલિંગે ત્યારે શું કીધું હતું? જો ભાઈ બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત, પછી એને કન્ડિશનો આપી. એ પહેલા એવું બોલ્યા કે બે તત્વો વચ્ચે, બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જો 1.7 જેટલો હોય, એક્ઝેક્ટ 1.7, તો ઈ બંધ 50% આયનિક હશે અને 50% સહસંયોજક હશે. સમજો કોઈ એક પરમાણુ છે AB, બરાબર. AB ની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત આ બંને પરમાણુનો એક્ઝેક્ટ 1.7 છે. તમને વિદ્યુત ઋણતાનો ક્રમ ખબર છે? ચાલો લખાવી દઉં, યાદ ના હોય તો. સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની? ચાલો મને કયો. વિદ્યુત ઋણતાનો ક્રમ, વિદ્યુત ઋણતા
નો ક્રમ કઈ આવે સૌથી વધારે? સૌથી વધારે સર ફ્લોરિન. વેરી ગુડ બેટા. કેટલો આવે? 4. એના પછી એના કરતા ઓછું આવે કોણ? ક્લોરિન નહીં. કોણ આવે? ઓક્સિજન 3.5. પછી કોણ આવે? ક્લોરિન અને નાઇટ્રોજન બંનેની સરખી કેટલી? 3. એના પછી કોણ આવશે? યસ. કોણ આવે? 3. પછી આવશે બ્રોમિન. કેટલી હોય? 2.8. ક્લિયર? એના પછી કોણ આવે? તો સલ્ફર, કાર્બન અને આયોડિન. કેટલી હોય? 2.5. એના પછી કોણ આવે? હાઇડ્રોજન. કેટલા હોય? 2.1. વિદ્યુત ઋણતા છે આ બધાની. પછી તો કે ભાઈ સોડિયમ છે, પોટેશિયમ છે. સોડિયમ, પોટેશિયમ આની 0.9 છે, આની 0.8 સમથિંગ અબાઉટ હશે. બરાબર? પોટેશિયમની. ચાલો, તો આ વિદ્યુત ઋણતાનો ક્રમ છે. સમજો હવે કોઈ પરમાણુ એવો છે, AB અણુ એવો છે કે જેની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત તમે જોયો તો 1.7 આવ્યો. એનો મતલબ આ બંને વચ્ચે રચાતો જે બંધ છે એમાં 50% આયનિક કેરેક્ટર હશે અને 50% સહસંયોજક કેરેક્ટર હશે. જો 1.7 હોય તો ઓનલી ને ઓનલી MCQ માટે હો, ઓનલી MCQ, કોઈ થિયરી પાકી નથી કરવાની. જો 1.7 કરતા વધારે હોય તો એ બંધ કેવો હશે? આયનિક હશે. જેમ કે NaCl. ચાલો, જો NaCl ની અંદર સોડિયમની વિદ્યુત ઋણતા કેટલી હોય તો 0.9. ક્લોરીનની વિદ્યુત ઋણતા કેટલી હોય તો 3.5. બરાબર? આ બંનેની બાદબાકી કરજો. જે જવાબ આવે એ 1.7 કરતા મોટો આવશે. તમારો જવાબ સમજો ને 2.4 આવે છે. કેટલો આવે? 2.4. ક્લિયર? સમજાય છે? તો કહેવાનો મતલબ 2.6 આવશે. સોરી, કેટલો આવે? બરાબર? ચાલો, 2.6. તો એનો મતલબ છે 1.7 કરતા વધારે છે આ 2.6. એટલે કહેવાનો મતલબ NaCl છે એ કેવું હશે? આયનિક લક્ષણ ધરાવતું હશે. ચાલો, એના પછીની વાત કરીએ. જો 0.5 થી 1.7 ની વચ્ચે આવે તો એ બંધ ધ્રુવીય હોય. એનો મતલબ એવો છે, જો H2O ની અંદર આપણે વાત કરીએ, ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેટલી હોય? ક્લોરીનની વિદ્યુત ઋણતા 3 હોય. સોરી, અહીંયા 0.9 - 3 આવશે હો. 0.9 - 3. તો તમારો જવાબ શું આવે? 2.1. ચાલો, અહીંયા શું છે? હવે ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 અને હાઇડ્રોજનની કેટલી હોય? હાઇડ્રોજનની છે 2.1. ચાલો, બાદબાકી કરો. 5 માંથી 1 જાય તો 4, 3 માંથી 2 જાય તો 1.4. તો જો 0.5 થી 1.7 ની વચ્ચે છે 1.4. તો આ વચ્ચે રચાતો બંધ કેવો હશે? ધ્રુવીય હશે. અમુકને પ્રશ્ન થતો હશે, સર અહીંયા તો 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 ગુણાકાર કેમ ન કર્યા? બેટા, ઓક્સિજનની અંદર આપણે આ બંધની વાત કરીએ છીએ. આ જે બંધ હોય ને એમાં તો કઈ 2 હાઇડ્રોજન સાથે નથી રચાયેલો. આ ઓક્સિજન ને આ હાઇડ્રોજનની વાત થાય છે અત્યારે. આની અલગ વાત છે. સમજા? ચાલો, જો 0.5 કરતા ઓછો હોય તો એ કયો હશે? બંધ અધ્રુવીય હશે. અને એ H2, Cl2, CH4, અન્ય હાઇડ્રોકાર્બન, આની અંદર આપણે ઉદાહરણ લઈએ. બરાબર? એના હાઇડ્રોકાર્બન. તો આ બધા જ જે છે તત્વો, સોરી અણુઓ, એમની અંદર બંધ જે હશે એ કેવો હશે? અધ્રુવીય હશે. ક્લિયર? ચાલો, એટલે સુધી સમજા. હવે હજુ એક પાઉલિંગ માપક્રમની અંદર આયનિક બંધ ગણવા માટેનું સૂત્ર તમે ભણી ગયા છો. મેં પણ શીખવાડેલું છે. આયનિક બંધ ગણવા માટેનું સૂત્ર, આયનિક બંધના ટકા ગણવાનું સૂત્ર કયું હતું? યાદ કરાવો જરાક. 16. યસ, રાઈટ. XA - XB. પછી શું હતું? પ્લસ. યસ, 3.5 XA - XB નો શું હતો? સ્ક્વેર હતો ને? હા, રાઈટ, સ્ક્વેર હતો ને? ચાલો, આની ઉપરથી તમે આયનિક બંધના ટકા ગણી શકો. અને પછી 100 માંથી વાત કરો તો તમને કોના ટકા મળે? સહસંયોજક બંધના. ક્લિયર? ચાલો, બીજી વાત એક કરી દઈએ. હજુ એક સૂત્ર પૂછાય છે આયનિક બંધના ટકાવારીનું, પણ એ ખાલી સૂત્ર અમુક વખતે બીજા રેફરન્સ બુકની અંદર આપેલું છે. જે આવી રીતનું કંઈક સૂત્ર છે, 18 XA - XB અને આખાની 1.4 ઘાત. પણ આ ઓનલી ને ઓનલી સૂત્ર છે, પૂછાઈ શકે છે. બરાબર? આનું સાદું રૂપ આપીને એ લોકોએ આવી રીતનું બનાવેલું છે, પણ આપણે કોઈ કામનું નથી. આ ક્યારેક પૂછાય MCQમાં તો કામનું છે. હવે આના દાખલા હું કરાવતો નથી. કેમ? મેં તમને કરાવ્યા છે અને ચેપ્ટર 3માં તમે કરીને આવ્યા છો ઓલરેડી. ક્લિયર? ચાલો, XA - XB ની કિંમત તમને રકમમાં આપેલી જ હોય. બરાબર? સીધી મૂકી કિંમત અને જવાબ લાવવાનો હોય. તો આજનું જેટલું અત્યાર સુધીનું મેં આ બોર્ડ ઉપર એટલા માટે લખીને રાખ્યું હતું કે આ તમે ભણી ગયા છો, જસ્ટ મારે રિવિઝન કરાવવાનું હતું. ક્લિયર? તો આપણે બંધની ધ્રુવીયતા વિશેની અત્યારે વાત કરી દીધી.
હવે આપણે ભણવાની છે દ્વિધ્રુવીય ચાક માત્રા. તો પહેલા આટલું જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો ચાલો બેટા, તો કરીએ શરૂઆત દ્વિધ્રુવીય ચાક માત્રાની. ચાલો હેડિંગ લખીએ છીએ આપણે. નવો ટોપિક શીખવાના છીએ, તે છે દ્વિધ્રુવીય ચાક માત્રા. દ્વિધ્રુવીય ચાક માત્રા. ચાલો, દ્વિધ્રુવીય ચાક માત્રાને આપણે મ્યુ તરીકે ડિનોટ કરીએ છીએ. આપણે કેના તરીકે એને દર્શાવીએ છીએ? મ્યુ તરીકે. બરાબર, મ્યુ એની સંજ્ઞા છે. તો શું છે સર દ્વિધ્રુવીય ચાક માત્રા? તો બેટા કઈ નથી, અણુઓની અંદર ધ્રુવીયતાનું માપ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા. કેવા અણુઓ? ધ્રુવીય અણુઓની અંદર, ધ્રુવીય અણુઓમાં ધ્રુવીયતાનું માપ એટલે શું થાય? દ્વિધ્રુવીય ચાક માત્રા. અથવા એમ પણ પૂછે, હું તમને એમ પૂછું કે ભાઈ દ્વિધ્રુવીય ચાક માત્રા શું દર્શાવે? તો બેટા એ ધ્રુવીય અણુઓની અંદર ધ્રુવીયતા કેટલી છે, કેટલી ધ્રુવીયતા છે એનું માપ દર્શાવે છે. ક્લિયર? ચાલો, હવે દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ. કેવી રાશિ? સદિશ. સદિશ વિશે તો તમે બહુ સરસ રીતે શીખી ગયા છો ફિઝિક્સમાં. તો સદિશ રાશિ હોય એની બંને વસ્તુ દર્શાવવી પડે, એનું મૂલ્ય પણ દર્શાવવું પડે, એની દિશા પણ દર્શાવવી પડે. એટલે આપણા આ દ્વિધ્રુવીય ચાક માત્રાને મૂલ્ય અને દિશા આ બંને દર્શાવવું પડે છે. ક્લિયર છે? એનું મૂલ્ય પણ દર્શાવવું પડે, એમની દિશા પણ દર્શાવવી પડે. ચાલો, આના માટેનું સૂત્ર છે બેટા, એ તમારે ખાસ યાદ રાખવાનું છે સૂત્ર, કેમ કે 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે જ. ઓકે, ચાલો, શું સૂત્ર છે? તો ભાઈ મ્યુ ઇઝ ઇક્વલ ટુ, મ્યુ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા, ક્યુ ક્રોસ આર. શું સૂત્ર છે? ક્યુ ક્રોસ આર. ઘણી બધી રેફરન્સની અંદર હજી એક સૂત્ર આપેલું છે કે ઈ ક્રોસ ડી. કયું સૂત્ર આપેલું છે? ઈ ક્રોસ ડી. તો હવે ક્યુ બરાબર ઈ બરાબર શું થાય? તો વીજભાર છે. શું છે? વીજભાર. અને વીજભારની વેલ્યુ આપણે કેટલી લઈએ? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કેપિટલ સી, જેને કહેવાય છે કુલમ્બ. ઓકે, ચાલો, હું પૂછું તો તમને યાદ છે કે નહીં? ક્લિયર? આર બરાબર ડી બરાબર બે પરમાણુ વચ્ચેનું અંતર છે. શું છે? પરમાણુ વચ્ચેનું અંતર. અને બેટા એને આપણે શું કહી શકીએ? બંધ લંબાઈ કહી શકીએ. શું કહી શકીએ? બંધ લંબાઈ. ક્લિયર છે? ચાલો, તો આ સૂત્ર યાદ રાખવાનું છે, ક્યુ ઇન્ટુ આર અથવા ઈ ઇન્ટુ ડી. બંધ લંબાઈ તમને એની અંદર આપેલી હશે રકમમાં. જો એક રકમ લખીએ એટલે તમને યાદ આવે. ઓકે, પહેલા એક વાત કરવાની રહી ગઈ. હા, જો અહીંયા એકમની વાત કરવાની રહી ગઈ. આનો એકમ શું બનશે? એકમ. તો જો ક્યુ નો એકમ શું થાય? કુલમ્બ, કેપિટલ સી ઇન્ટુ અંતર કેમાં હોય તો આપણે લઈએ છીએ મીટરમાં. તો આનો એકમ થઈ ગયો આ કુલમ્બ ઇન્ટુ મીટર. કયો થઈ ગયો? કુલમ્બ ઇન્ટુ મીટર. અને આ જે એકમ છે એ બેટા એસઆઈ એકમ છે. કયો છે? એસઆઈ. તમારે હજી એક એકમ જે વ્યવહારમાં બહુ ખૂબ જ દ્વિધ્રુવીય ચાક માત્રાનો વ્યવહારુ એકમ જે છે, વ્યવહારિક, અથવા તો એને કહેવાય વ્યવહારિક જ કહેવાય, પણ વ્યવહારિક એકમ જે છે એ કયો છે ખબર છે? ડી. કેપિટલ ડી, જેને કહેવાય છે ડીબાય. શું કહેવાય? ડીબાય. બરાબર, અથવા કેપિટલ ડીબી તરીકે પણ ક્યાંક લખેલું હશે, ડીબાય. ઓકે, ચાલો, આ જે એકમ છે ને એ કઈ એકમ પદ્ધતિનો છે? સીજીએસ એકમ પદ્ધતિનો. કઈ એકમ પદ્ધતિ? સીજીએસ. આ એસઆઈ એકમ પદ્ધતિનો પૂછાય તો સીએમ. હા, જો આ પણ બાળકો ઘણા ભૂલ કરે છે. સી ઇન્ટુ એમ લખેલું હોય તો આને સેન્ટીમીટર વાંચે. પેલા સેન્ટીમીટરની અંદર આ સી જે આવે એ નાનું આવે. બરાબર બાળકો, યાદ રાખજો. ઓકે, ચાલો, હવે રકમ લખો. આપણે રકમ લખીએ છીએ. એક દાખલો કરાવું છું. ઓકે, HCl ની બંધ લંબાઈ, HCl ની બંધ લંબાઈ આપેલી છે આપણને 2.29 ગુણ્યા 10⁻10 ઘાત મીટર. 2.29 ગુણ્યા 10⁻10 ઘાત મીટર. તો દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય ગણો. દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય ગણો.
ડી બાય એકમમાં પણ ગણવાનું છે, એકમમાં ગણો. ચાલો પહેલા તો આપણે ડી બાય એકમમાં ગણવાનું છે, પણ એ પહેલા તો આપણી પાસે સૂત્ર એક જ છે. કયું? તો કે ભાઈ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ આર. ઓકે, ક્યુ છે એ શું છે? વીજભાર. તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત એને ગુણ્યા આર ની કિંમત છે 2.29 ગુણ્યા 10⁻10 ઘાત. ક્લિયર એટલી વસ્તુ? ચાલો હવે શું કરશું? આ બંનેનો ગુણાકાર કરશું એટલે તમારો જે આન્સર આવે છે એ આવે છે 3.66 ગુણ્યા 10⁻29 ઘાત. 3.66 ગુણ્યા 10⁻29 ઘાત કુલમ્બ ઇન્ટુ મીટર. જો એમાં જવાબ આવ્યો તમારો કુલમ્બ ઇન્ટુ મીટર. પણ આપણને જ્યારે ડીબાઈમાં પૂછે ત્યારે આ વસ્તુ એક યાદ રાખજો, 1 ડીબાઈ બરાબર શું થાય? તો 3.33 ગુણ્યા 10⁻30 ઘાત કુલમ્બ ઇન્ટુ મીટર થાય. આ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર? તો જો 3.33 ગુણ્યા 10⁻30 ઘાત કુલમ્બ ઇન્ટુ મીટર બરાબર 1 ડીબાઈ થાય, તો આટલા કુલમ્બ ઇન્ટુ મીટર બરાબર કેટલા ડીબાઈ થાય? કોણ કરશે? તમે કરશો. ક્લિયર? તો આ વસ્તુ કોને કરવાની છે? તમારે. ઓકે, આ એક વસ્તુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હા એરિયા, હા ભૂલી જતા નહીં, વેરી ઇમ્પોર્ટન્ટ. ચાલો ક્લિયર અહીંયા સુધીનું? આટલી વસ્તુ સમજી ગયા? ઓકે, ચાલો આટલી વસ્તુ એક વખત જોઈ જાઓ, પછી આપણે કારણ સમજવાના છે. ઓકે, આ એક વખત સ્ક્રીનશોટ પાડી શાંતિથી જોઈ જાઓ. ચાલો ક્લિયર? હવે આપણે કારણો ભણવાના છે બેટા. હવે આપણે જે તમને મેં બોર્ડમાં પૂછાય એવું કીધું હતું, તો એ બોર્ડની આપણે વાત કરી દઈએ. એની અંદર તમને આવું કારણ પૂછાય છે કે BeF2 અણુમાં દ્વિધ્રુવીયતાનું મૂલ્ય, દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 છે. સમજાવો. BeF2 અણુ છે આપણી પાસે, એની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 છે. 2 માર્ક્સનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ. ચાલો, બહુ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આના પછીનો, હજી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એના પછીનો આવશે. આ અત્યારે સિમ્પલ રીતે આપણે સમજવાની ટ્રાય કરીએ. ચાલો, BeF2 અણુમાં કોઈ પણ અણુ જ્યારે તમને આપેલો હોય, કોઈ પણ અણુ, એ અણુનું પહેલા એ અણુનો આકાર નક્કી કરી લ્યો. ચાલો, આકાર કોના ઉપરથી આકાર નક્કી કરશો? તો VSEPR. હવે સમજ્યા કેમ આ પછી ભણાવવામાં આવ્યું? તમે કદાચ NCERT વાંચતા હશો ને, તો NCERT ની અંદર VSEPR સિદ્ધાંત છે એની પહેલા દ્વિધ્રુવીય ચાક માત્રા છે, બરાબર? પણ દ્વિધ્રુવીય ચાક માત્રા ત્યારે જ ખબર પડે જ્યારે આપણને અણુનો આકાર આવડતો હોય, અને અણુનો આકાર ત્યારે જ આવડે જ્યારે આપણને VSEPR ની થિયરી આવડતી હોય. ક્લિયર? તો આ કમ્બાઈન છે આવી રીતના. તો પહેલા આકાર નક્કી કરી લો. ચાલો, બેરેલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 અને 2 ઇલેક્ટ્રોન, બરાબર? એ એક ઇલેક્ટ્રોનની જો અહીંયા પાર્ટનરશિપ કરે છે આ ફ્લોરિન સાથે. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ચાલો, એટલે શું, કેવી રીતના બંધ બને છે? તો બેરેલિયમ એક સાઈડ ફ્લોરિન, બીજી સાઈડ ફ્લોરિન. ચાલો, મધ્યસ્થ પરમાણુ છે એની પાસે કેટલી બોન્ડિંગ પેર? તો આ કયા પ્રકારનો અણુ થયો? AB2 પ્રકારનો અણુ થયો ને. તો એનો મતલબ છે આનો આકાર કેવો હોય? રેખીય હોય. કેવો આકાર હોય? રેખીય. તો આવી રીતના આપણે લખી શકીએ F, DE અને F. પછી લખવાનું અહીં અણુનો આકાર કેવો છે? રેખીય છે. ચાલો, કેવો છે? રેખીય. ઓકે, હવે અહીંયાથી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કઈ દિશામાં હશે એ મને પહેલા કહો. ચાલો, તો દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય દર્શાવવા માટે આપણે જો બેટા હમણાં જ શીખ્યા હતા, આવી રીતના તમે દર્શાવી શકો. કેવી રીતના? સમજો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, HCl. તો H અને Cl ની અંદર તમારે દ્વિધ્રુવીય ચાક માત્રાને દર્શાવી છે, તો અહીંથી સીધો લીટો કરીને આમ પણ કરી શકો તમે. બીજી એક રીત છે H અને આવી રીતના પણ દર્શાવવામાં આવે છે, બરાબર? આમ ન દર્શાવવું હોય તો H+ ડેલ અને Cl- ડેલ આવી રીતના પણ દર્શાવવામાં આવે છે. ઓકે, પણ જ્યારે બહુ એક કરતા વધારે બંધ ધરાવતા પરમાણુઓ છે ત્યારે દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી થાય? તો એ એક વસ્તુ તમને કહેવાની મારે રહી ગઈ છે. તો બેટા એ અહીંયા હું લખી દઉં છું. જ્યારે એક કરતા
વધુ બંધ ધરાવતા અણુ હોય ત્યારે દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય બધા જ બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાના મૂલ્યનો સરવાળો છે. બરાબર જાણો શું કીધું છે, જો વાંચો. એક કરતા વધુ બંધ ધરાવતા કોઈ અણુ હોય તો સમજો કે H2O નો અણુ છે, તો H2O ની અંદર ઓક્સિજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન આવી રીતનું હશે અને ઉપર લોન પેર હશે આ ઓક્સિજનની પાસે 2. તો હવે દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું, તો બધા જ બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાના મૂલ્યનો સરવાળો, આ બંધની અને આ બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી છે એનો સરવાળા ઉપરથી H2O ની દ્વિધ્રુવીય ચાક માત્રા નક્કી થશે. ક્લિયર? આ બહુબંધ ધરાવતા અણુઓ કહેવાય. ઓકે, ચાલો હવે આની અહીંયા આપણે વાત કરતા હતા 2 માર્ક્સના સવાલની. તો જો BeF2 નો આકાર કેવો છે, તો કે ભાઈ રેખીય છે, એટલે સુધી સમજી ગયા. તો હવે થશે શું, તો કે ભાઈ થશે શું, બેરેલિયમ અને ફ્લોરિન પરમાણુમાં વિદ્યુત ઋણતા, આપણે વિદ્યુત ઋણતાને નથી લખતા, વિદ્યુત ઋણતા નથી લખવું, આપણે એવું લખીએ Be અને F પરમાણુ BeF2 માં એવી રીતના લખ્યો, BeF2 માં બેરેલિયમ અને ફ્લોરિન પરમાણુ વચ્ચે ધ્રુવીયતા, ચાલો ક્યાં નિર્માણ થાય છે, કેવી રીતના, તો આ બેરેલિયમ અને ફ્લોરિન વચ્ચે બંધ બન્યો એના ઇલેક્ટ્રોન આ બાજુ, આ બેરેલિયમ અને ફ્લોરિન વચ્ચે જે બંધ બન્યો એના ઇલેક્ટ્રોન આ બાજુ. તો ધ્રુવીયતા જે નિર્માણ થાય છે એ ધ્રુવીયતા કેવી હશે, પહેલા તો સમાન હશે, કેમ કે 2 ફ્લોરિન છે એટલે આ બાજુ જેટલું ખેંચાશે એટલું આ બાજુ હશે. બરાબર ને? સમાન હશે. B અને F પરમાણુ વચ્ચે ધ્રુવીયતા સમાન, પરંતુ કેવી હશે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય, દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 થાય છે. કેમ સર આ ડાયરેક્ટ તમે 0 કરી દીધું? BeF2 માં બેરેલિયમ અને ફ્લોરિન પરમાણુ વચ્ચે જે ધ્રુવીયતા ઉત્પન્ન થાય સમાન હોય. પહેલી વાત તો આ બાજુ જેટલો ફ્લોરિન જેટલી ધ્રુવીયતા ઉત્પન્ન કરે એટલો જ ફ્લોરિન જે આ બાજુ હશે એ પણ ઉત્પન્ન કરશે, પણ એ બંને ધ્રુવીયતા પરસ્પર કેવી છે, વિરુદ્ધ દિશામાં છે, અને એટલા માટે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું થઈ જાય, 0 થઈ જાય. સમજો કે હું આ પેન છે એ પેનને 2 બાજુથી સરખું બળ આપીને ખેંચું છું, તો શું આ પેન કોઈ બાજુ ખસે? મને કોઈ આ બાજુથી જેટલો ધક્કો મારે છે એટલો જ ધક્કો આ બાજુથી મારતા હોય, સોરી આપણે એવું લખીએ, એમ નહીં ચાલે. આ બાજુથી મને કોક જેટલા બળથી ખેંચે છે એટલા બળથી મને કોક આ બાજુથી ખેંચે, તો હું આ બાજુ જાઉં કે આ બાજુ જાઉં કે અહીંયા જ ઊભો રહું? અહીંયા જ ઊભા રહીએ. તો કહેવાનો મતલબ એ જ છે બેટા, આ અણુ રેખીય છે, અને બીજી વાત કે બંને બાજુથી સરખા પ્રમાણમાં ખેંચાય છે, અને એટલા માટે ખેંચાય છે એવું તો આપણે નથી બોલતા, પણ પરસ્પર દ્વિધ્રુવીય ચાક માત્રા એની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો એ કેન્સલ આઉટ થઈ જાય. એ તમે કેમાં ભણ્યા છો? સદિશની અંદર ભણેલા છો, ફિઝિક્સમાં. 2 સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, સમાન મૂલ્યના 2 પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો, એની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 હોય. ક્લિયર? ચાલો, એટલે BeF2 અણુની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રા શું થાય છે? 0. આવા કોઈ એક્ઝામ્પલ ખરા બીજા? ચાલો મને એક બીજું એક્ઝામ્પલ લખાવો. O2 અણુમાં 0. ચાલો બીજું એક એક્ઝામ્પલ હજી લઈએ. HF નહીં પણ આપણે લઈએ છીએ BeFCl2. ચાલો BeCl2 માં એ જ થવાનું. હજી એક એક્ઝામ્પલ લઈએ CO2. ચાલો CO2 ની અંદર એ શું થાય? સેમ એઝ ઇટ ઇઝ. જો જેમ કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ કાર્બન, સોરી ઓક્સિજન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન. તો આ ઓક્સિજનની જેટલી દ્વિધ્રુવીય ચાક માત્રા હશે એટલી જ આ ઓક્સિજનની હશે, એટલે પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. જો આ બાજુ હોય, આ બાજુ હોય, એટલે એકબીજાને શું કરી દે? કેન્સલ આઉટ. એટલે CO2 અણુ પણ કેવો છે? અધ્રુવીય છે. હવે ઘણા બધાના મનની અંદર પ્રશ્ન થતો હશે
કે સર અહીંયા બંધ તો ધ્રુવીય છે, તો અણુ કેમ અધ્રુવીય થઈ ગયો? બરાબર, જોજો સમજજો. BeF2 નો આ બંધ છે એ કેવો છે? ધ્રુવીય. પણ અણુ કેવો છે? અધ્રુવીય. CO2 અણુની અંદર બંધ ધ્રુવીય છે, કાર્બન ઓક્સિજન વચ્ચેનો આ બંધ, પણ અણુ કેવો છે? તો કે ભાઈ અધ્રુવીય. બીજું એક એક્ઝામ્પલ લેવું છે, CH4. તમને કીધું હતું ને કેવો છે? અધ્રુવીય. કેમ? CH4 ની તમે સમમિતિ કાઢો તો એ કેવી આવે? તો કે ભાઈ CH4 ની સમમિતિ જો. હવે આ બાજુનો એક કોષ જરાક લઈ લો તો સ્ક્રીનશોટ, એટલે હું ભૂસી નાખું. જરાક એક સ્ક્રીનશોટ લઈ લો. લેવાઈ ગયો? ચાલો હવે આને ભૂસી નાખું છું. હવે એક સેન્ટેન્સ ત્યાં લખી રાખો, મારું એક બ્રહ્મ વાક્ય ત્યાં લખી રાખો કે ભાઈ સંમિત અણુ જે હોય એ સંમિત અણુની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય હંમેશા 0 આવે છે. કેવા અણુઓમાં? સંમિત અણુઓમાં. સંમિત અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું હોય? 0 હોય. ચાલો, સંમિત એટલે કેવા? તો સમજો કે CH4 અણુ છે, તો કાર્બન આ બાજુ હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. ક્લિયર? તો આની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું હશે? 0 હશે. ચાલો, એના પછી એક હજી એક્ઝામ્પલ લઈ લઈએ, CCl4. ચાલો, CCl4 ની અંદર પણ સેમ આકાર કેવો હોવાનો? તો કે ભાઈ સમચતુષ્ફલકીય, એટલે 0. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો, એના પછીનું એક્ઝામ્પલ PF5. તો PF5 ની અંદર P, અહીંયા F અને F, પછી અહીંયા F અને F. તો જો આનો આકાર પણ કેવો છે? પેન્ટાગોનલ દ્વિપિરામિડલ, એટલે ટ્રાયેંગલ દ્વિપિરામિડલ, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે. આ ત્રિકોણ ને એના ઉપર એક પિરામિડ, નીચે પિરામિડ. તો આ જે બધા આકારો વાળા જે અણુઓ હશે એ બધાની દ્વિધ્રુવીય ચાક માત્રા એકબીજાને કેન્સલ આઉટ કરી દે. હજી એક એક્ઝામ્પલ લેવું હોય તો આપણે લઈ શકીએ, BCl3 અથવા AlCl3. તો એની અંદર એ દ્વિધ્રુવીય ચાક માત્રા શું હશે? 0. કેમ? કારણ કે BCl3 નો આકાર આવો કંઈક હોય. જો આવો. તો આ ત્રણે 120 ના ખૂણે આવેલા છે. તો આ બધાની જીઓમેટ્રી જે એવી છે કે એ બધા પરસ્પર એકબીજાને શું કરી દે? કેન્સલ આઉટ કરી દે. અને એટલા માટે એની દ્વિધ્રુવીય ચાક માત્રા શું હોય? 0. તો આ વસ્તુ યાદ રાખજો. સંમિત અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 હોય. અને બીજી અગત્યની વાત, આ બ્રહ્મ વાક્ય અને એક હજી બ્રહ્મ વાક્ય બીજું છે, બ્રહ્મ વાક્ય હમણાં જ તમને મેં કીધું એ. જો આ બંધમાં ધ્રુવીયતા હશે? બંધમાં ધ્રુવીયતા હોય? હા, કેમ કે આની ધ્રુવીયતા આ બાજુ હશે, આ બાજુ ખેંચશે, આ બાજુ ખેંચશે, આ બાજુ ખેંચશે. હજી એક અણુ લેવો હોય SF6 તો પણ તમે લઈ શકો. જો સલ્ફર આવી રીતના F, પછી એક F, બીજો F અહીંયા અને બાકીના 2 F અહીંયા. તો આ અણુની અંદર પણ જે SF6 નો અણુ છે એ પણ કેવો છે? અધ્રુવીય છે. હું તમને એમ પૂછું, સલ્ફર ફ્લોરિન વચ્ચેનો બંધ છે એ અધ્રુવીય કહેવાય કે ધ્રુવીય કહેવાય? યસ, બંધ ધ્રુવીય હોઈ શકે, પણ બંધ ધ્રુવીય હોય તો અણુ ધ્રુવીય હોય જ આવું જરૂરી નથી. એ જ આપણું બ્રહ્મ વાક્ય છે. બંધ ધ્રુવીય હોય તો અણુ ધ્રુવીય હોય જ આવું જરૂરી નથી. ક્લિયર છે? તો આ વસ્તુ ખાસ સમજવાની હતી. હજી આના પછીનો જે ક્વેશ્ચન છે એ હું લખીને જ તમને સમજાવી દઈશ, કેમ કે ઇઝીલી સમજાઈ જશે. બરાબર? વાક્ય રચના અહીંયા તમારે મારી લખવાની નથી, તમારે પેમ્પલેટની લખવાની છે. મારે સમજાવવું હતું એટલા માટે મેં મારી રીતે વાક્ય રચના લખેલી છે. ક્લિયર? તો ફટાફટ પહેલા જોઈ જાઓ, કોપી કરી લ્યો, સમજી લ્યો. સંમિત જેટલા પણ અણુઓ હશે AB2 થી ચાલુ કરવાના. AB2, AB3, AB4, AB5 બધા, AB6, AB7 પણ આવી જાય. તો આ બધા અણુઓ જો સંમિત હોય તો, સંમિત એટલે એની આસપાસના, જો એક વસ્તુ એ પણ હું કહી દઉં, આસપાસના બધા પરમાણુ સરખા હોય. જેટલા પણ મેં ઉદાહરણ લીધા બધાની અંદર આસપાસના પરમાણુ સરખા હોય. હવે હું અહીંયા જો ક્લોરીનની જગ્યાએ ખાલી ફ્લોરિન કરી દઉં ને તો દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 ન આવે, એક ડિફરન્સ આવે. એટલે કહેવાનો મતલબ બધા આસપાસના પરમાણુ પણ સમાન હોવા જોઈએ. એ તો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આવડી જશે, ટેન્શન લેવાનું નહીં. ચાલો ફટાફટ પહેલા જોઈ જાઓ. બરાબર? આજે લખવાનું કશું નથી,
જોઈ જાઓ. ચાલો ચાલો બેટા, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાની છે. NH3 અને NF3 માં દ્વિધ્રુવીય તાપમાત્રાના મૂલ્યની ચર્ચા કરો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, તમારે આ વાંચવાનું કેમાંથી છે? ટેમ્પલેટમાંથી. ઓકે, હું તમને સમજાવી દઉં કેવી રીતના આ બંનેની દ્વિધ્રુવીય તાપમાત્રાની તમે સરખામણી કરશો. ચાલો, સૌથી પહેલા NH3 નું લોઈ સ્ટ્રક્ચર દોરો તો તમને આવું મળે. એક લોન પેર અને 3 બોન્ડિંગ પેર. બરાબર, અને એવી જ રીતનું NF3 નું સ્ટ્રક્ચર પણ સેમ છે. એક છે લોન પેર અને 3 બોન્ડિંગ પેર. ચાલો, હવે NH3 ની અંદર દ્વિધ્રુવીય તાપમાત્રા કઈ જગ્યાએ હશે પહેલા એની આપણે વાત કરીએ. બરાબર, આ હાઇડ્રોજન બંધ છે, આ બીજો એક હાઇડ્રોજન છે અને આ એક ત્રીજો હાઇડ્રોજન છે. તો હવે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં વધારે વિદ્યુત ઋણતા કોની? નાઇટ્રોજનની. તો એનો મતલબ છે દ્વિધ્રુવીય આપણે આવી રીતના દર્શાવીએ. જો બરાબર, આ બોન્ડ નથી હો, બીજો આવી રીતના દર્શાવી શકાય. મેં તમને શીખવાડ્યું છે. પછી આવી રીતના આની આ જે બંને હશે ઇલેક્ટ્રોન, એ આ નાઇટ્રોજન તરફ જાય. અહીંયા પણ ઇલેક્ટ્રોન છે એ કઈ જગ્યાએ જશે? નાઇટ્રોજન તરફ જશે. તો હવે જો બધા જે દ્વિધ્રુવીય તાપમાત્રા છે બધી જ એ ક્યાં કેન્દ્રિત થાય છે? નાઇટ્રોજન ઉપર કેન્દ્રિત થાય છે. ઇવન આ લોન પેર જે છે એની દિશા પણ આવી રીતના હશે. સમજાય છે? ચાલો, તો પરિણામી જે આ થાય છે, પરિણામી દ્વિધ્રુવીય તાપમાત્રા, આ બધા દ્વિધ્રુવીય તાપમાત્રાનો શું થાય છે? સરવાળો થાય છે. શું થાય છે? સરવાળો. સમજાય છે આ શું કહું છું? આ બધી જ પરિણામી જે હાઇડ્રોજનની, અહીંયા પણ નાઇટ્રોજન ઉપર જાય છે, અહીંયા પણ નાઇટ્રોજન ઉપર, અહીંયા પણ નાઇટ્રોજન ઉપર. તેથી પરિણામી દ્વિધ્રુવીય તાપમાત્રા કેવી થાય છે? વધી જાય છે. કેમ? કારણ કે બધી જ દ્વિધ્રુવીય તાપમાત્રાનું મૂલ્ય, આપણે એવું લખીએ, બધી જ નહીં, દ્વિધ્રુવીય તાપમાત્રાનું મૂલ્ય, દ્વિધ્રુવીય તાપમાત્રાનું મૂલ્ય, માત્રાના મૂલ્યનો સરવાળો થાય છે. ચાલો, જો બધી જગ્યાએ શું થાય છે? બધી જગ્યાએ તમે જોશો તો આ હાઇડ્રોજન થી અહીંયા આ તરફ છે દ્વિધ્રુવીય તાપમાત્રા, અહીંયા આ બાજુ અહીંયા, એટલે બધી એક જ દિશામાં છે. અને એક જ દિશામાં હોય એટલે પરિણામી દ્વિધ્રુવીય તાપમાત્રાનું મૂલ્ય શું થાય? આ બધાનો સરવાળો. હવે અહીંયા આપણે વાત કરીએ NF3 ની અંદર. તો જો N આ બાજુ ફ્લોરિન, એટલે અહીંયા વિદ્યુત ઋણતા છે એ કઈ જગ્યાએ? સોરી, આપણે વિદ્યુત ઋણતા નહીં, પણ આપણે એવું બોલીએ દ્વિધ્રુવીય તાપમાત્રાની દિશા કઈ જગ્યાએ હશે? તો કે ભાઈ ફ્લોરિન તરફ હશે. અહીંયા પણ આ તરફ હશે અને અહીંયા આ તરફ હશે. અને આ લોન પેર જે છે એ લોન પેરની ઉપર તરફ હશે. તો જો આ બધી જુદી જુદી દિશાઓની અંદર ફેલાય છે, જુદી જુદી દિશાઓમાં. એટલે કહેવાનો મતલબ પરિણામી જે દ્વિધ્રુવીય તાપમાત્રા છે એમની શું થશે? જુદી જુદી દિશામાં છે એટલે બાદબાકી. અને બાદબાકી થાય એટલે પરિણામી દ્વિધ્રુવીય તાપમાત્રાનું મૂલ્ય કેવું આવે? ઓછું. જો અહીંયા તમે એક વસ્તુ નોટ કરી હોય તો આ NH બંધની અંદર NH બંધની ધ્રુવીયતા કેવી હોય? NH બંધની ધ્રુવીયતા, બંધની ધ્રુવીયતા, ચાલો, NH બંધની ધ્રુવીયતા કેવી હોય? તો ઓછી હોય. બરાબર, ઓછી. એટલે કેમ ઓછી? તો જો હું તમને એમ કહું છું, નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બનશે એ બંધની ધ્રુવીયતા છે એ એટલી સ્ટ્રોંગ નહીં હોય. બરાબર, જેટલી N અને F ની અંદર સ્ટ્રોંગ હશે. કેમ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ઇલેક્ટ્રોન છે એ ખેંચી લે છે. ક્લિયર? તો અહીંયા NH જે બંધ છે, નાઇટ્રોજન હાઇડ્રોજનનો બંધ, એમની જે ધ્રુવીયતા છે એ ઓછી છે. તેમ છતાં પણ NH3 અણુની દ્વિધ્રુવીય તાપમાત્રા જુઓ કેટલી છે? 4.9 × 10⁻³ જ્યારે અહીંયા NF3 અણુ જે છે એ NF3 અણુની અંદર નાઇટ્રોજન અને ફ્લોરિનની દ્વિધ્રુવીય તાપમાત્રા, આ બંધની દ્વિધ્રુવીય તાપમાત્રા વધારે હોવા છતાં પણ NF3 ની દ્વિધ્રુવીય તાપમાત્રા ઓછી છે. ક્લિયર? તો આ કારણ આપણા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. NH બંધની ધ્રુવીયતા ઓછી છતાં NH3 અણુ વધુ ધ્રુવીય છે. ક્લિયર થાય છે હવે? બરાબર, કેમ કે એક જ મેઇન કારણ એક જ છે. અહીંયા આ બધી એક જ દિશામાં જાય છે એટલે બધા જે સદિશો હશે એમનો સરવાળો થવાનો. આ બધી અલગ અલગ દિશાઓમાં વહેંચાઈ જાય છે એટલા માટે શું થાય? દ્વિધ્રુવીય તાપમાત્રાનું મૂલ્ય આપણને ઓછું મળે. ક્લિયર? તો આ સવાલ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો.
આ સવાલની કોપી તમારે ટેમ્પલેટમાંથી કરવાની છે. ઓકે, ચાલો જોઈ જાઓ, પછી આગળનો ટોપિક આપણે જોઈએ. ચાલો બેટા, ત્યાર પછી હવે ત્રીજો અને ચોથો ટોપિક આપણે કવર કરવાનો છે. આ ટોપિક છે એ તમે વધારે ડિટેલમાં ઓર્ગેનિકમાં ભણવાના છો. ક્લિયર? તો અહીંયા સમજવાની ટ્રાય કરવાની છે, પણ તેમ છતાં નથી સમજાતું તો પહેલા મારો કોન્ટેક્ટ કરવાનો, પછી પણ ન સમજાય તો ઓર્ગેનિક ઉપર છોડી દેવાનું. જ્યારે ઓર્ગેનિક ભણશો ત્યારે એકદમ મસ્ત રીતે સમજાઈ જશે. પણ અત્યારે હું એવું કહું છું, તમે મારા શબ્દને પકડશો તો ઇઝીલી સમજાઈ જશે. ચાલો હવે જોઈએ આપણે પહેલા તો શું કીધું છે. દ્વિધ્રુવીય ચાકમાત્રાના જે બંને ઉદાહરણો આપણે બે મુદ્દાઓ ભણ્યા છે, બે કારણો ભણ્યા, એ બંને ગુજરાત બોર્ડ માટે કામના છે. ક્લિયર? ચાલો હવે ત્રીજી અહીંયાથી શરૂઆત જે કરીએ છીએ આપણે જીનીટ માટે પણ કામ લાગશે. સીસ અને ટ્રાન્સ સમઘટકો. તો પહેલા તો સીસ શું છે, ટ્રાન્સ શું છે એ આપણને ખબર પડવી જોઈએ. તો જો સીસ સમઘટક કોને કહેવાય, તો કે ભાઈ કાર્બન સાથે જોડાયેલ જે પરમાણુ હોય એ એક બાજુએ હોય. કેવી બાજુએ? એક બાજુએ. જો આ બંને એક બાજુએ છે. આ કાર્બનની જમણી બાજુએ આયોડીન છે, અહીંયા આયોડીન જમણી બાજુએ છે. આની સાથે આ હાઇડ્રોજન ડાબી બાજુએ, આની સાથે આ હાઇડ્રોજન ડાબી બાજુએ છે. તો એક જ બાજુએ હોય એવા સમઘટકને સીસ સમઘટક કહેવાય. ક્લિયર થાય છે? આનું સૂત્ર શું થાય? તો આનું આવું થાય, CHI ડબલ બોન્ડ CHI, આવી રીતનું સૂત્ર થાય. પણ આ CHI બે રીતના ગોઠવી શકાય. C ડબલ બોન્ડ C, સમજો અહીંયા હું ઉપર હાઇડ્રોજન ગોઠવું છું, આ હાઇડ્રોજનને અહીંયા ઉપર ગોઠવું, બે આયોડીનને અહીંયા નીચે ગોઠવું છું. આવી રીતના તમે ગોઠવી શકો. તો આ જે ગોઠવણી થાય છે એક જ બાજુએ, એને સીસ સમઘટક તરીકે ઓળખવામાં આવે. આટલું ક્લિયર? સામસામેની બાજુએ જ્યારે ગોઠવણી થતી હોય, જો આ કાર્બનનું આયોડીન જમણી બાજુએ છે, આ કાર્બનનું આયોડીન ડાબી બાજુએ છે, તો આ ગોઠવણી કેવી રીતના કહેવાય? સામસામેની બાજુએ ગોઠવણી થઈ. ખાલી આયોડીન નહીં જોવાનું, બીજો પરમાણુ છે એ પણ જોવાનું, સરખા હોવા જોઈએ. જો આયરીઓ આ હાઇડ્રોજનની પણ સામસામે ગોઠવણી થઈ છે. તો આવી રીતના જ્યારે સામસામી ગોઠવણી થાય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. આ છે સીસ સમઘટક અને આ કયો છે? ટ્રાન્સ સમઘટક છે. ક્લિયર? તો આપણે શું સમજવાનું છે? તો જો ટ્રાન્સ સમમિતીય સમઘટક માટે μ = 0 હોય, તો જે ટ્રાન્સ સમઘટક હોય એ પણ કેવો? ટ્રાન્સ ખાલી નહીં, કેવો? સમમિતીય. સમમિતીય એને કહેવાય જેમાં સમમિતિ જોવા મળે. સમમિતિ જોવા મળે. હવે સમમિતિ જોવા મળે એટલે શું થાય તો હમણાં શીખવાડું. જો આની અંદર કેમ આ કાર્બનની સાથે હાઇડ્રોજન અને આયોડીન જોડાયેલા છે, તો એવો જ બીજો કાર્બન એની સાથે હાઇડ્રોજન અને આયોડીન જ છે, તો આને સમમિતિ કહેવાય. આ એક્ઝામ્પલની જગ્યાએ આ એક્ઝામ્પલને જુઓ. ચાલો જો અહીંયા તમે આ રીતના જુઓ તો હાઇડ્રોજન એકબીજાની કેવા છે? સામસામેની સાઈડ છે. તો તમે આને ટ્રાન્સ સમઘટક કહી શકો. બરાબર? કેવો સમઘટક કહી શકો? કોઈ પણ એક પરમાણુ સામસામે હોવો જોઈએ, તો એને ટ્રાન્સ તમે કહી શકો. પણ બેટા આને સમમિત કહેવાય કે ન કહેવાય? તો અહીંયા જુઓ, આ આયોડીન છે, અહીંયા ક્લોરીન છે, તો બંને સરખા નથી, તો આને સમમિત ટ્રાન્સ સમઘટક કહેવાય નહીં. આ કેવો કહેવાય? વિસંમિત ટ્રાન્સ કહેવાય. કેવો? વિસંમિત ટ્રાન્સ સમઘટક. તો વિસંમિત ટ્રાન્સ સમઘટક હશે એના માટે μ ≠ 0 હોય. કેટલી હોય એની આપણે ચર્ચા નથી કરવાની, પણ μ ≠ 0 હોય. અને આની અંદર તો ભાઈ બધું સરખું છે. જો અહીંયાથી આ જે બંધ હશે આને આવી રીતના આમ ખેંચશે, અહીંયાથી આ આમ ખેંચાશે. આને આપણે દર્શાવવું હોય તો આને આવી રીતના દર્શાવવાની ટ્રીક છે. જો C ડબલ બોન્ડ C, બરાબર? પછી 1 2 3 અને 4 આ કાર્બનની સાથે અહીંયા હાઇડ્રોજન આયોડીન, તો એની સામેની સાઈડ અહીંયા હાઇડ્રોજન અને આયોડીન. તો આ જે આવી રીતના આમ ખેંચશે, આ આવી રીતના આમ ખેંચશે, એટલે પરિણામી જે આવશે, પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રા એ ટ્રાન્સ સમઘટકની અંદર શું હશે? 0. પણ કેવો ટ્રાન્સ? સમમિતીય ટ્રાન્સ. ચાલો એક એક્ઝામ્પલ કરાવું છું, તમારે કહેવાનું મને શૂન્ય હોય કે નહીં. C ડબલ બોન્ડ C, પછી આપણે લઈએ CH2 CH3 ક્લોરીન અને આયોડીન. ચાલો ઓકે, ટ્રાન્સ સમઘટક છે. પહેલા એ ચેક કરો, કોઈ પણ બે પરમાણુ સામસામેની સાઈડ હોવા જોઈએ. તો જો છે આ ક્લોરીન અને આ ક્લોરીન બંને સામસામેની સાઈડ છે, તો ટ્રાન્સ તો છે. તો સમમિત છે કે વિસંમિત છે? સર વિસંમિત છે. કેમ?
અહીંયા આયોડિન છે ને અહીંયા CH3 છે. આના માટે mu ઇઝ ઇક્વલ ટુ 0 થાય કે ન થાય? વેરી ગુડ, mu ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. હવે સમજાશો, હવે આવડી ગયું મને લાગે છે. ક્લિયર? સીસ માટે તો પૂરું. સીસ ની અંદર તો અહીંયાથી આ રીતના આમ જાય છે દ્વિધ્રુવીય ચાક માત્ર, આ એક જ દિશામાં, બે સમાન દિશામાં, એટલે તો અમુકની વધશે. સીસ માટે તો mu વધારે હોવાનો. બરાબર? ટ્રાન્સની જ વાત થાય છે. ટ્રાન્સમાં પણ સમમિતીય અને વિસમમિતીય ખાસ સમજજો. ક્લિયર? ચાલો એના પછીના એક્ઝામ્પલ હવે કરીએ આપણે નંબર 4. આ નંબર 3 ખબર પડી ગઈ સીસ ટ્રાન્સની. સીસ એટલે સરખી બાજુએ એક જ બાજુએ, ટ્રાન્સ એટલે સામસામેની. ટ્રાન્સમાં પાછા બે પ્રકાર, સમમિતીય અને વિસમમિતીય. ઓકે, ચાલો અહીંયા જોઈએ. બેન્ઝીનના બેટા 3 સમઘટકો હોય છે. આમાં કેમ સીસ ટ્રાન્સ આવ્યા એમ બેન્ઝીનની અંદર સમજો આપણને એવું આપેલું હોય C6H6Cl2. તો C6H6Cl2 ને તમારે ગોઠવવા હોય તો એને તમે બધી જગ્યાએ ગોઠવી શકો. સમજો અહીંયા એક Cl અહીંયા ગોઠવો. આવી રીતના કર્યું. આને કહેવાય પાસ પાસે ગોઠવું. પાસ પાસેના કાર્બન ઉપર, પાસ પાસેના કાર્બન પર. તો બેટા આ જે સમઘટક હોય એ સમઘટકને કહેવાય ઓર્થો સમઘટક. કયો કહેવાય? ઓર્થો. શું બોલાય આને? ઓર્થો. યાદ રાખજો, પાસ પાસેના કાર્બન ઉપર જ્યારે હોય ત્યારે એને કહેવાય ઓર્થો. શું બોલો? ઓર્થો. ઓકે, અને આને આવી રીતના પણ ડિનોટ કરવામાં આવે. ચાલો, આ છે એકાંતરે. જુઓ, એક છે પછી એક જગ્યા એવી, એક જગ્યા અહીંયા છે. એકાંતરે કહેવાય. કેવા કહેવાય? એકાંતરે. અને આવા સમઘટકને કહેવાય મેટા. શું કહેવાય? મેટા. જો આ રહ્યું અહીંયા લખેલું છે. ઓકે, અને જો સામસામા હોય, અહીંયા શું આવ્યું? એકાંતરે. અહીંયા શું આવ્યું? પાસ પાસે. હવે શું આવ્યું? સામસામે. તો સામસામે હોય, સામસામે, તો એને શું કહેવાય? પહેલા એની ચર્ચા કરીએ. પેરા કહેવાય. શું કહેવાય? પેરા. ચાલો, હવે મને તમારે કહેવાનું છે આ ઓર્થો, પેરા કે મેટામાંથી શું છે. પહેલા તો તમને એટલું આવડ્યું કે નહીં એ સમજીએ, પછી દ્વિધ્રુવીય ચાક માત્રાની આપણે ચર્ચા કરશું. ચાલો, અહીંયા એક ક્લોરીન છે ને અહીંયા ક્લોરીન છે. ઓર્થો છે, મેટા છે કે પેરા છે? યસ, રાઈટ, ઓર્થો છે. ચાલો બીજું લઈએ. એ 0 નથી હો, આ ઓર્થો છે. ઓર્થોનો O છે. ક્લોરીન અને ક્લોરીન. ચાલો, શું થશે? આપણે તો એ ચેક કરવાનું પાસ પાસેના કાર્બન ઉપર છે. હા સર, તો ઓર્થો છે. ઓકે, ચાલો આમાં કહેવાનું છે. ચાલો અહીંયા છે હો, ચકડું છે. શું છે? એકાંતરે દેખાય છે ને, એક જગ્યા પાછો આવ્યો. ઓકે, એનો મતલબ છે આ મેટા છે. ચાલો આવું છે. સોરી, ચાલો શું દેખાય છે? જો સામ સામે છે. હવે તમારે આને જોવું હોય ને તો આવી રીતના ભાગ પાડવાના. આ 6 દિશાઓ છે, 6 ખૂણા. એટલે જો આયરી, એક આયરી, એક આયરી ઊભી અને એક અહીંયાથી આમ. હવે અહીંયા જો હોય અહીંયા ક્લોરીન અને અહીંયા ક્લોરીન, તો આ તમે ખૂણો જે ગોતો, આ જે ખૂણો હોય એ કેટલા ડિગ્રીનો હશે? 60 ડિગ્રીનો. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ ક્લોરીન વચ્ચેનો જે ખૂણો હોય એ 60 અંશનો હોય. અહીંયા જે આ ખૂણો હશે, આયરીઓ, આ એંગલ અહીંથી આમ ઊભો અને અહીંથી આવી રીતના આમ, તો આ જે એંગલ હશે એ હશે 110 ડિગ્રી આજુબાજુ. અને ઊભો એંગલ તમે માપો તો આ કેટલા ડિગ્રી કહેવાય? 180 ડિગ્રી. તો 180 ડિગ્રી એટલે રેખીય થઈ ગયું. તો ચાલો હવે મ્યુ કોની અંદર વધારે હોય તો એનો ક્રમ અહીંયા આપેલો છે. ઓર્થોમાં વધારે હોય. કેમ? તો જો અહીંયાથી આ ક્લોરીન છે એ પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચશે, એટલે આને આપણે દર્શાવવું હોય તો આવી રીતના દર્શાવીએ. જોવો તો હું આ ક્લોરીનનો બોન્ડ થોડોક મોટો કરી દઉં. બરાબર? આની જ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આ દિશામાં. આ ક્લોરીનનો બોન્ડ એ મોટો કરી દઉં. ચાલો, આ ક્લોરીન દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આ દિશામાં. તો જો બોન્ડ એંગલ છે એ 60 અંશનો છે. બોન્ડ એંગલ તો ન બોલાય, પણ આ બંને વચ્ચે જે છે એ દ્વિધ્રુવીય ચાક માત્રાના મૂલ્યનો ખૂણો, બોન્ડ એંગલ નહીં. બરાબર? એ કેટલો છે? 60 ડિગ્રી. એટલે એક સદિશ આમ જાય છે, એક સદિશ આમ જાય છે. પરિણામી બે જાય તો એક જ દિશામાં છે. બરાબર? અહીંયા તમે જુઓ તો એક આમ જાય છે ને એક આમ જાય છે. જો આ કોઈ દિવસ ભેગા નહીં થાય, આય નો થાય, પણ જાય છે બંને એક દિશામાં. સમજો છો હું શું કહેવા માંગુ છું? અહીંયા એક ઉપર જાય છે, એક નીચે આમ જાય છે, અને અહીંયા તો એક આમ જાય ને એક આમ જાય. પરિણામી સદિશ 0. પરિણામી શું થશે? પરિણામી 0. ઓકે, સમજો છો ને? રેખીયમાં કેવું હતું? આ બાજુથી ખેંચાય છે, આ બાજુથી ખેંચાય છે, એટલે પરિણામી 0. ઓકે,
સમજી ગયા? તો ઓર્થો માટે સૌથી વધારે મ્યુ હોય, બેટામાંથી એના કરતા ઓછો હોય, અને પેરા માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય. ક્લિયર? પહેલા જરા સ્ક્રીનશોટ લઈ લો. આ નીચેનાનું કંઈ કામ નથી, ઓર્થો મેટા પેરા મેં ખાલી લખેલું છે. ઓકે, ચાલો હવે સમજવા માટે હું તમને કહું છું શું. તો જોજો, આપણે હવે જે સમજવાનું છે એ છે કે જ્યારે Cl, Br, I, C ટ્રિપલ બોન્ડ CH જેવા અણુઓ માટે જ્યારે પેરા સ્થાને હોય ત્યારે મ્યુ બરાબર 0 થાય. બરાબર? ફોર એક્ઝામ્પલ લઈએ આપણે. સમજો આવા જ્યારે પરમાણુઓ એ સામસામા હોય, સમજો કે અહીંયા C ટ્રિપલ બોન્ડ CH છે અને IC ટ્રિપલ બોન્ડ CH છે, તો આ બંને સામસામા છે. તો સામસામા હોય એટલે પેરા ઉપર હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લઈ શકાય? 0 લઈ શકાય. પણ બેટા હું આવું એક એક્ઝામ્પલ આપું છું, જોજો ખાસ સમજજો. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ભૂલી જશો નકર. અહીંયા ઉપર OH છે, અહીંયા પણ OH છે. ચાલો, આની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય તો તમે આવી રીતના નક્કી કરી શકશો નહીં. OH માટે બેટા આપણે જોવું પડે કે ઓક્સિજન અને હાઇડ્રોજન બોન્ડ કઈ બાજુ છે. સમજો કે ભાઈ ઓક્સિજન અને હાઇડ્રોજન આવી રીતના આમ જોડાયેલા છે. સમજો, હું સમજાવું એ સમજો. ઓક્સિજન અને હાઇડ્રોજન, અથવા તો હું અહીંયા આમાં હવે સુધારો કરી દઉં છું, અથવા તો અહીંયા ચાલો લખીએ આપણે એટલે તમને સમજાય. અહીંયા બીજું દોરું છું. આ ઓક્સિજન અને આ બાજુ હાઇડ્રોજન છે, જ્યારે આ ઓક્સિજન આ બાજુ હાઇડ્રોજન છે. ચાલો, બંને તમને સરખા લાગે છે પણ બંધારણની દ્રષ્ટિએ એ બંને અલગ છે. આ છે એ હાઇડ્રોજન જુઓ તો બંને એક બાજુએ તમને દેખાય છે એટલે શીર્ષ સમઘટક છે, જ્યારે હાઇડ્રોજન આમાં એક આ બાજુ છે એક આ બાજુ છે, સામસામા છે એટલે આ ટ્રાન્સ સમઘટક છે. ક્લિયર? તો આની અંદર મ્યુ બરાબર શું થશે? ટ્રાન્સ હોવાથી મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થશે, જ્યારે આમાં મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો ખાસ સમજો, Cl, Br, I, C ટ્રિપલ બોન્ડ CH આવા અણુઓ જ્યારે પેરા સ્થાન ઉપર હોય ત્યારે જ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બાકીના બધા જ અણુઓ માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાના નહીં. COOH આવશે, CHO આવશે, CH2OH આવશે. તો આવા અણુઓ માટે તમે ડાયરેક્ટલી તમે એવી રીતના મ્યુ બરાબર 0 ન લઈ શકો. હજી એક અણુ તમારે અહીંયા ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો, C ટ્રિપલ બોન્ડ N. બરાબર? આવા જ્યારે પરમાણુઓ અથવા અણુઓ હોય, C ટ્રિપલ બોન્ડ N, સમૂહો હોય, સમૂહ આપણે બોલીએ, તો એના માટે તમે પેરા સ્થાન ઉપર જ્યારે એ સામસામા હોય તો તમે શું કરી શકો? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકો. ચાલો હવે મને કહેજો આની મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય કે નહીં? ક્લોરીન, બ્રોમિન. ચાલો, પેરા સ્થાન ઉપર કહેવાય? પણ ઉપર ક્લોરીન છે, નીચે બ્રોમિન છે. દ્વિધ્રુવીય ચાક માત્રાના મૂલ્યમાં શું થાય? ફરક આવે. સમમિતીય નથી, વિસમિતીય કહેવાય આને. અને એટલા માટે આના માટે, આ અણુ માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હશે નહીં. એટલે આના માટે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. સમજાય છે આ શું કહું છું? એ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હશે. ક્લિયર? હજી એક ઉદાહરણ લઈએ, ચાલો મને કહેવાનું. Cl, 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 Cl. ચાલો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું હશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હશે. કેમ બેટા? કારણ કે આને આ કેન્સલ આઉટ કરી દે, આને આ કેન્સલ આઉટ કરી દે, એટલા માટે મ્યુ બરાબર 0 હોય. પણ આ બધી વસ્તુઓ તમે ઓર્ગેનિકમાં ભણવાના છો એટલે વધારે એક્ઝામ્પલ હું કરાવતો નથી. આટલા જેટલા છે એટલા ઇનફ છે. અને પેમ્પલેટમાંથી પ્લસ વાંચી લેજો. ક્લિયર? ચાલો, આ બંને મુદ્દા પૂરા થાય છે. હવે શોર્ટ નાની અમથી વસ્તુ બાકી છે પણ એ પહેલા જોઈ લ્યો. ચાલો બેટા, આમ જોઈએ તો હવે આ ટોપિક પૂરો થઈ ગયો છે, પણ જીનીટ માટે થોડી ચર્ચા આપણે ફરીથી કરી દઈએ. જો સંમિત અણુઓ હશે તો એના માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય. આપણે પહેલા જ સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે જ કીધું હતું, જે અણુઓ સંમિત હોય, સંમિતિ દર્શાવતા હોય, જેનો આકાર સંમિત હોય, એવા અણુઓ માટે દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું હોય? 0. જો CO2 ની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ જે હોય એટલે અહીંયા જે એંગલ બનશે એ કેવો હોય? 180 ડિગ્રી. અહીંયા વાત કરીએ તો પણ 180 ડિગ્રી એંગલ બનવાનો, અહીંયા વાત કરીએ તો 120 ડિગ્રી બનશે.
CCl4 ની અંદર બેટા બધી બાજુ સમાન રીતે ક્લોરીન ખેંચશે, ક્લોરીન પરમાણુ હશે ઈ 109 સમચતુષ્ફલકીય રચના. પછી અહીંયા PF5 એટલે કઈ રચના થાય? ત્રિકોણીય દ્વિપિરામિડલ, બરાબર ને? અને અહીંયા અષ્ટફલકીય. તો આવી જે રચના ધરાવતા અણુઓ હશે એના માટે મ્યુ બરાબર 0 હશે. ક્લિયર? પહેલી વાત. બીજી વાત છે અસંમિત અણુઓ માટે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો જો અસંમિત એટલે નાઇટ્રોજનની અંદર 3 હાઇડ્રોજન તો છે પણ એક સામે લોન પેર આવી જાય છે, એટલા માટે ઈ અણુ કેવો થઈ જાય? અસંમિત. અહીંયા H2O ની અંદર ઓક્સિજન હાઇડ્રોજન છે પણ અહીંયા જે બે લોન પેર આવે છે એના લીધે અણુ કેવો થઈ જાય? અસંમિત થઈ જાય. તો આવા અસંમિત અણુઓ માટે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. ક્લિયર? CHCl3 છે તો CHCl3 ની અંદર એક હાઇડ્રોજન અહીંયા છે સમજો, પછી અહીંયા ક્લોરીન હોય, ક્લોરીન હોય, ક્લોરીન હોય. તો કહેવાનો મતલબ જે અણુઓ અસંમિત હશે એમના માટે દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું હોય? 0 હોતું નથી. ઓકે, ચાલો હવે અમુક અપવાદો જે છે તમારે યાદ રાખવાના જ હોય છે. કેમેસ્ટ્રી અપવાદથી ભરેલું છે અને અપવાદ આપણા માટે ખૂબ જ કામના હોય છે, કેમ કે પરીક્ષાની અંદર બધા જ ટીચર્સની એક મેન્ટાલિટી એવી હોય છે કે અપવાદમાંથી કંઈક અલગ પૂછવાની. તો આ લોકો કંઈક અલગ છે. ક્લિયર? ચાલો જોઈએ અપવાદની અંદર. જો PCl3F2 અને PF3Cl2 આપણી પાસે બે વસ્તુ છે. ક્લોરીનના 3 પરમાણુ ફોસ્ફરસ સાથે, ક્લોરીનના 3 અને ફ્લોરીનના 2 જ્યારે ફોસ્ફરસ સાથે જોડાય ત્યારે PCl3F2 બનાવે. અહીંયા ફ્લોરીનના 3 પરમાણુ અને ક્લોરીનના 2 પરમાણુ છે. તો હવે આવું હોય તો આપણે શું કરીએ? સ્વેચ્છાએ આવી રીતના કરીએ. જો ફોસ્ફરસ, ક્લોરીન, ક્લોરીન, ક્લોરીન 5 પરમાણુ છે, 5 પેર છે, એટલે આપણે ગોઠવવાની રીત તો આપણી ફિક્સ જ છે. આવી રીતના આમ કરીને આમ ગોઠવીએ. ઓકે, તો આપણે શું કરીએ? આપણે કરીએ અહીંયા ક્લોરીન, 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 પછી અહીંયા ફ્લોરીન અને ફ્લોરીન, આવી રીતના ગોઠવીએ. હવે ભાઈ PF3Cl2 છે તો આપણે ગોઠવણી એવી જ રીતના કરીએ. 3 ફ્લોરીન છે તો એને અહીંયા ગોઠવી દઈએ અને ઉપર ક્લોરીન અને નીચે ક્લોરીન. તો બેટા આ એની રચના ખોટી છે. હંમેશા વધારે વિદ્યુત ઋણ પરમાણુને ઊભી લીટીમાં જ લેવામાં આવે છે, આવો એક નિયમ છે. બરાબર? વધુ વિદ્યુત ઋણ પરમાણુને ઊભી લીટીમાં લેવામાં આવે છે. ઊભી લીટીમાં લેવામાં આવે છે. પણ ક્યારે બેટા? જ્યારે આવી રચના હોય ત્યારની જ વાત થાય છે. AB5 પ્રકારની હોય ત્યારે જ, ઓનલી ને ઓનલી AB5 હોય ત્યારે. પછી બધામાં એવું નહીં કરતા. સમજો છો? ઓકે, બધામાં એવું કરવાનું નથી. આ જ્યારે AB5 રચના હોય ત્યારની જ વાત થાય છે. ચાલો હવે 3 ક્લોરીન એક જ જગ્યાએ આવી ગયા, હા કે ના? તો 3 ક્લોરીન પરમાણુ એક જગ્યાએ આવી ગયા તો બેટા શું થાય? તો આની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આ 3 નું ભેગું થઈ અને 0 થઈ જશે. બરાબર? આ 3 કેમ કે 120 ડિગ્રી હોવાના, 120 120 120 એટલે 0. બધા અલગ અલગ દિશાની અંદર ફેલાઈ ગયા, 0 થઈ ગયું. ઉપર સામે ઉપરની બાજુએ અહીંયા ને અહીંયા આ પૂરું કેન્સલ આઉટ કરી દે. ચાલો અહીંયા આ જે મૂલ્ય હશે એ આ મૂલ્ય બંને સરખા હશે, પણ અહીંયા આ જે મૂલ્ય આવે છે એ સરખું હોય નહીં. ફ્લોરીનની વિદ્યુત ઋણતા અલગ હોય અને એટલા માટે આના માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય નહીં. આ બોન્ડ માટે મ્યુ, આ બોન્ડ માટે, આ બંને એકબીજાને કેન્સલ આઉટ કરી દે, પણ અહીંયા કેન્સલ આઉટ થશે નહીં. અહીંયા જો ક્લોરીન હોત તો જ કેન્સલ આઉટ થાય. સમજાય છે? ચાલો, એટલે આ વસ્તુ આપણે એક અપવાદને ધ્યાનમાં રાખવાનો છે. આ પહેલો અપવાદ. બીજી આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના આધારે આ મૂલ્ય પણ આપણે યાદ રાખવાનું છે. આ મ્યુનો ક્રમ છે. મ્યુનો આપણને પ્રશ્ન થાય કે સર CH3F ની અંદર વિદ્યુત ઋણતા, ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે તો મ્યુ પણ એના માટે વધારે હોવો જોઈએ. પણ બેટા એવું નથી. આ અપવાદ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેની વધારે હશે એની મ્યુનું મૂલ્ય વધારે આવે છે. ઓકે, અત્યારે એટલું જ યાદ રાખો, એના અંદર કારણમાં ઉતરવાની કોઈ જરૂર નથી, કારણ કે આની પાસે ખાલી ડી કક્ષક હોય એના લીધે થાય છે, પણ એની અત્યારે કોઈ જરૂર નથી આપણે. ઓકે, આની કોઈ જરૂર નથી. ખાલી બેઠો ક્રમ યાદ રાખો. ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે, એના કરતા ઓછી કોની હોય? ફ્લોરીનની, પછી બ્રોમિન અને આયોડીન.
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે કોનું હોય? ક્લોરીનનું. બરાબર, એટલા માટે એના ઉપરથી આપણે યાદ રાખવાનું. ચાલો અહીંયા જુઓ, CH3Cl છે. જો કાર્બન, એની સાથે હાઇડ્રોજન, એક ક્લોરીન અને એક હાઇડ્રોજન, CH3Cl. ચાલો બીજી આપણે અહીંયા લખીએ ક્લોરીનને, એટલે મજા આવે. ક્લોરીન, અહીંયા હાઇડ્રોજન, પછી 2 હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયા લખીએ, એક હાઇડ્રોજનને અહીંયા લખીએ, બાકી બંનેની સાઈડ ક્લોરીન લખીએ. તો જો આ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આ તરફ જતું ગયું. અહીંયા 2 ક્લોરીન છે એટલા માટે વેચાઈ જશે. ઓકે, 3 ક્લોરીન આવશે તો એના કરતા ઓછું થશે, અને 4 ક્લોરીન આવી ગયા તો એ અણુ કેવો થઈ ગયો? સમમિત થઈ ગયો. તો એના માટે μ = શું હોય? CCl4 માટે μ = 0. હવે સમજાય છે શું કહું છું? આ અપવાદ છે, આ 3 ક્લિયર. CH3Cl જેમ વધારે વિદ્યુત ઋણ પરમાણુ વધે છે, જો અહીંયા ક્લોરીન 2 થયા, 3 થયા, 4 થયા, તો રચના કેવી બનતી જાય? અણુની સંમિત બનતી જાય છે. અને એટલા માટે એના માટે દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય જેમ તમે ક્લોરીનને વધારતા જાવ એમ ઘટતું જાય. ક્લિયર. જો પહેલા એક જ ક્લોરીન હતું તો દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય સૌથી વધારે હતું. 2 ક્લોરીન થયા તો એના કરતા ઓછું, 3 ક્લોરીન થયા તો એના કરતા, અને 4 થઈ ગયા એટલે 0 થઈ ગયું. ક્લિયર. તો અહીંયા આપણો દ્વિધ્રુવીય ચાક માત્રાનો લેક્ચર બેટા પૂરો થાય છે. આજના લેક્ચરની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડી હશે, પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, આમાંથી તમારે કોઈ થિયોરિટિકલ ક્વેશ્ચન નથી પૂછવાનો, જે 2 આપણે તમને કારણની વાત કરી હતી એના સિવાય. તો બેટા આજના લેક્ચરને ખૂબ જ વ્યવસ્થિત રીતે જોવો અને નોટ્સ સરખી રીતે બનાવો એવી આશા રાખું છું. અને આજનો લેક્ચર ફરીથી એવું લાગે તો રિવાઇન્ડ કરીને જોજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.